ડાભેલના ઊંચા મોહલ્લામાં છે। આ હોલ છે ઉપર ને નીચે મદ્રેસો છે। આ ગયા ડાભેલનું મરીન ડ્રાઈવ કહી શકો છો। આટલા આવીને બેસતા હોય ગામવાળાઓ। સુબહાન અલ્લાહ ભાઈ, મસ્જિદ જુઓ તમે લોકો। સખ્ત ગરમી છે પણ ખૂબસૂરત ગામ છે એટલે આપણે કુરબાની આપી રહેલા છે। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। वेलकम बैक टू न्यू व्लॉग। दोस्तों, उम्मीद है आप खैरियत से होंगे। एक और नए व्लॉग में आपका खैर मकदम करते हैं। आज दोस्तों हम जा रहे हैं डाभेल। पिछले व्लॉग में जो हमने वांकानेर में शादी में शिरकत की थी, आज उस शादी के वलीमे में शिरकत करेंगे इंशाअल्लाह। डाभेल जाना है। इस मुकम्मल वीडियो में आप बने रहिए। चैनल पर नए हैं तो जल्दी से चैनल को सब्सक्राइब कर लीजिए। તો દોસ્તો આટલે ખાવાનું થયું। વલીમાની દાવત આટલે થઈ। માશાઅલ્લાહ ચિકન બિરયાની, જરદો, સેલેડ, ઠંડુ બધું હતું। અલ્લાહ તાલા દાવતને કબૂલ કરે। આપણે છે ડાભેલ ગામમાં। આ કોઈ મસ્જિદ છે જ્યાં આપણે ઝોહરની નમાઝ પડવા જવું ઇન્શાઅલ્લાહ। આપણે મદરસા નાસિરુલ ઉલૂમ ઊંચા મોહલ્લા જમાત હોલ ડાભેલના ઊંચા મોહલ્લામાં છે। આ હોલ છે ઉપર ને નીચે મદરેસો છે ને આટલે લખેલું છે ભણેલા અભણ માટે ખાસ। કબ્રસ્તાનમાં પછી આગળ લખેલું છે તે તમે વાંચી શકો। પણ આ એક લાઈન પર આપણું વધારે મતલબ ધ્યાન ખેંચવું આપણું કેવું છે ભાઈ? વાંકાનેરનો છે એટલે વાંકાનેરનો વ્લોગ આવે કાલે। તો આ છે ડાભેલનો ઊંચો મોહલ્લો। એ બી ઊંચાઈ પર હોય એટલે એનું નામ ઊંચો મોહલ્લો રાખ્યો હે। જુઓ માશાઅલ્લાહ। ચાલીએ નમાઝ પડી લે। તો આ આપણે છીએ હમણાં ડાભેલના ઊંચા મોહલ્લાની મસ્જિદના વઝૂખાનામાં બેઝમેન્ટમાં છે વઝૂખાનું। યુનિક હોસ છે, યુ શેપમાં છે। તમે જુઓ બેઝમેન્ટમાંથી ઉપર જવામાં 3 તો સીડી છે માશાઅલ્લાહ। આપણે જઈને નમાઝ પડી લે। સુબહાન અલ્લાહ, બહુ મોટી મસ્જિદ છે। આ છે ઊંચા મોહલ્લાની મસ્જિદનું જમાત ખાનું માશાઅલ્લાહ। પંખો જુઓ, બાળ એસી લાગેલા છે। ભાઈ આ છે ઊંચા મોહલ્લાની મસ્જિદ। જુઓ માશાઅલ્લાહ। ખબર નહીં આવી કેટલી મસ્જિદ ડાભેલ ગામમાં ઓહે। મોટી મોટી મસ્જિદ। ભાઈ ડાભેલ એક બહુ મોટું ગામ છે। એને એક વિડીયોમાં તમે નહીં જોઈ શકો। ડાભેલ તો તમારે આવીને જ જોવું જોઈએ। વિડીયોમાં નહીં બતાવી શકીએ આપણે ને ડાભેલ ગામનો હક નહીં અદા કરી શકીએ વિડીયોના ઝરીએ। તો બી આજે આપણે કોશિશ કરું થોડું થોડું ફરવાની।
આ છે દોસ્તો ઊંચા મોહલ્લાની મસ્જિદનો બહારથી મંઝર. બહુ ખૂબસૂરત ને બહુ પ્યારી મસ્જિદ છે. તમે જુઓ બહારથી બી માશાઅલ્લાહ બહુ મોટી મસ્જિદ છે માશાઅલ્લાહ. ને આપણે મે બી ઊંચો મોહલ્લો એટલે પૂરો થઈ જતો હશે કદાચ. આ તમે જુઓ માશાઅલ્લાહ. ડાભેલ ગામનું તળાવ છે, ખૂબસૂરત બહુ મોટું તળાવ છે. હા, આપણે એવું કહી શકીએ કે આ છે ડાભેલનું મરીન ડ્રાઈવ. આ જે ઇલાકો છે તે ડાભેલનો મરીન ડ્રાઈવ છે. મતલબ આ છે ડાભેલનું બહુ મોટી મરીન લાઇન છે તે તમે જોઈ શકો છો. ને આ ગયા ડાભેલનું મરીન ડ્રાઈવ કહી શકો છો. આટલા આવીને બેસતા હોય ગામવાળાઓ. ને આ તમે જોઈ શકો છો ત્યાં બિલ્ડિંગ બની રહેલી છે. એને આપણે સ્કાય સ્કેપર્સથી તાબીર કરી શકીએ છીએ. ખબર નહીં, હું શાયદ રોંગ બોલું છું. એની મરીન ડ્રાઈવ પર જે ઊંચી ઊંચી ઇમારતો છે એ બી માશાઅલ્લાહ હવે આટલે બની રહેલી છે. તો ડાભેલ ગામ તરક્કી પર છે ને ઓલરેડી એ તો તરક્કી પર જ છે. અલ્લાહ આપણે દુઆ કરીએ કે અલ્લાહ તાલા વધારે તરક્કી આપે. આટલેથી બહુ મોટા મોટા ઓલમાઓની આટલે આમદ થયેલી છે. બહુ મોટા ઓલમાઓ એટલે પેદા થયેલા છે. ને અઝહરે ગુજરાત જામિયા તાલીમુદ્દીન ડાભેલ તો આખા વર્લ્ડમાં ફેમસ છે. બિલકુલ પાસે આ બીજી એક મસ્જિદ છે, એ બી આપણે જોઈ લે. આ કોઈ મસ્જિદ છે, એમાં બી આપણે દાખલ થાય. આ મસ્જિદનું નામ છે મિયા મસ્જિદ ડાભેલ. રેન્ડમ આપણે ડાભેલની ગલીમાં ફરી રહેલા છે. ખબર બી નથી કયો મોહલ્લો ને કયો એ. બટ ડાભેલ આપણે પોતે બી જોવું છે. આખું ગામનો એક વખત ચક્કર લગાવવો છે ને બતાવવું બી છે તમે લોકોને કે ભાઈ ડાભેલ કેવું છે. વાવ, કમાલ. જુઓ માશાઅલ્લાહ. બહુ નેક લોકો છે. દુઆ કરો કોઈ ખીજવાઈ નહીં જાય. આમ જે મસ્જિદમાં આપણે આ બી કઈ છે એ બી કયો મોહલ્લો કહેવાય? કંઈ ફળિયું એવું કંઈ નામ? મિયા ફળિયું કે મિયા મોહલ્લો? શું કે મોહલ્લો કઈ? આપણે મિયા મોહલ્લામાં છે. મિયા મોહલ્લામાં BM ઉભેલી છે ભાઈ. આપણે જે મસ્જિદમાં ગયા મિયા મસ્જિદ લખેલું હતું, પણ વાત કરવાથી ખબર પડી કે એનું નામ છે ઉસ્માની મસ્જિદ. માશાઅલ્લાહ. આપણો ચક્કર ચાલુ છે એમ જ કેથે બી ખબર નહીં કાં રખડી રહેલા છે. સુબહાન અલ્લાહ, સુબહાન અલ્લાહ. ભાઈ મસ્જિદ જુઓ તમે લોકો, કમાલ છે. રેન્ડમલી આપણે આટલે પહોંચી ગયા. મસ્જિદમાં એન્ટર થાય. મે બી જુમ્મા મસ્જિદ હોવી જોઈએ કદાચ. જુમ્મા મસ્જિદમાં તો મેં પઢેલી છે નમાઝ. આગળથી એની તામીર મને ખબર છે, પાછળથી નથી ખબર. હવે આ આગળ છે કે પેલું પાછળ એ બી નથી ખબર. આ ટેકરો ચડવાનો છે આપણે. ડાભેલ, આઈ લવ યુ ને ડાભેલ. આઈ લવ ડાભેલ. નહીં, જુમ્મા મસ્જિદ નથી. જુમ્મા મસ્જિદ તો અલગ છે. વાવ, થાકી ગયેલો હતો ગરમીમાં એકલા ફરતા ફરતા માયુસ થઈ ગયેલો હતો હું. કોઈ મળતું બી નથી. પણ આ જે ઇમારત મેં જોઈ
એ મારું દિલ ખુશ કરી નાખ્યું. હવે આપણે અંદર એન્ટર ક્યાંથી થવાનું છે? હવે પાછું એવું મને લાગે છે કે જુમ્મા મસ્જિદ જ છે. જે જુમ્મા મસ્જિદ જ છે. બહુ મોટી મસ્જિદ છે. આટલે પેલી દુકાન છે ફેશન હાઉસ ડાબેલ. માશાઅલ્લાહ, આપણે જુમ્મા મસ્જિદ જોઈ લે. જો ભાઈ લોગ, ડાબેલ જુમ્મા મસ્જિદ. સુબહાન અલ્લાહ. એક વાર મેં નમાઝ પડેલી છે, એટલે મે બી મગરિબની. તો દોસ્તો, હું એવું ચાહું છું કે ડાબેલ ગામનો વિડીયો ને ખાસ કર એનો થંબનેલ બહુ સારું બને. મને જરૂરત છે એક થંબનેલ મેકર, ઓફિશિયલ થંબનેલ મેકર ને વિડીયો એડિટરની. આપણે બહુ પૈસા નહીં આપી શકીએ હમણાં, તો થોડા ઓછા ચાર્જવાળો કોઈ અગર વિડીયો એડિટર હોય તો જરૂર મારો કોન્ટેક્ટ કરે. ઇન્શાલ્લાહ આપણે હાથે મળીને કામ કરું. બિકોઝ આપણે ટ્રાય કરી લીધું, આપણામાં ટેલેન્ટ નથી થંબનેલ બનાવવાનું ને વિડીયો એડિટિંગ કરવાનું. કામ ચલાવ તો કરી શકીએ આપણે, પણ અગર આપણે આમાં તરક્કી કરવી છે તો સારો વિડીયો એડિટ કરવું ને સારો વિડીયો બનાવવું ને ખાસ કર થંબનેલ પર બહુ આધાર હોય છે. તો એની આપણને જરૂરત છે. કોઈ બી હોય જરા પ્લીઝ કોન્ટેક્ટ કરે ને. તો જુઓ દોસ્તો, જુમ્મા મસ્જિદની ઇમારત જુઓ, કેવી આલિશાન ઇમારત છે. કમાલ છે. ઓવી જ જોઈએ ડાબેલ જેવા ગામમાં આવી જુમ્મા મસ્જિદની ઇમારત ઓવી જ જોઈએ. આપણે અંદર જતા છીએ બિસ્મિલ્લાહ બોલીને. اللهم افتح لي أبواب رحمتك بسم الله والصلاة والسلام على رسول الله. બંધ છે. આપણે મસ્જિદમાં એન્ટર થઈ ગયેલા છે, ડાબેલ જુમ્મા મસ્જિદમાં. તમે મંઝર જુઓ. આનો એક અલગ વિડીયો બનવો જોઈએ એમ તો, પણ હવે એટલો આપણા પાસે ટાઈમ નથી, સ્ટોરેજ નથી. એટલે સ્ટોર રૂમ મસ્જિદમાં જરૂર છે. આ છે ખૂબસૂરત વઝુખાનું માશાઅલ્લાહ. આ છે કિચન, તો કિચન રૂમ બી છે ને આ છે હોઝ. આ બીજો ગેટ છે, એના સામે જગા બી છે. આ ગેટ આપણે પહેલાં જોયો. પામ ટ્રી બી છે ને આ છે આપણે કિચન. જોવાની પહેલાં કોશિશ કરીએ, મે બી બંધ હોય. યા બંધ છે. આ કિચન છે, આ વોશરૂમ હોય. હવે આપણે જમાત ખાનું જોઈએ. બહુ મોટી મસ્જિદ, બહુ પ્યારી મસ્જિદ. સુબહાન અલ્લાહ, સુબહાન અલ્લાહ. જુઓ તમે દોસ્તો, મસ્જિદ કેટલી પ્યારી છે. બધી મસ્જિદો બહુ મોટી હોય ડાબેલની, બધી મસ્જિદો બહુ પ્યારી હોય. હવે એવું મને લાગી રહેલું છે. તો આ મસ્જિદ છે દોસ્તો, જલ્દીમાં મેં તમને બતાડી દીધી. હવે આપણે એટલેથી નીકળી રહેલા છે. મન નથી થતું નીકળવાનું એટલેથી, બટ એક બીજી બી લાલચ છે આપણને કે જેટલું જલ્દી આપણે કરીએ એટલું આપણે વધારે ડાબેલ ગામ એક્સપ્લોર કરી શકું. તો એટલે નીકળી રહેલા છે. ફોન બી આવી ગયો, બીજી એક જગા બી જવાનું છે. હાય 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 હાય. બહુ પ્યારી મસ્જિદ છે.
મજા જ છે ડાબેલવાળાઓને. કોઈ બી મસ્જિદમાં જાઓ, બહુ મોટી મોટી મસ્જિદને માશાઅલ્લાહ આપણે દુઆ કરીએ જે લોકોએ બી આનામાં જે બી કુરબાની આપી હોય આ મસ્જિદોના બનાવવામાં, યા જે ટાઈપની કુરબાની આપી હોય, અલ્લાહ તાલા એ બધાની કુરબાનીઓને કબૂલ કરે. તો પાછો આપણો એમ જ ચક્કર ચાલુ થઈ ગયો. આપણે હવે જવું છે મદ્રેસા પાસે, દારે સલામ સોસાયટીમાં. હવે ચાલતા ચાલતા જાય. વચ્ચે કયો મોહલ્લો કહેવાય નહીં ખબર. આપણે જુમ્મા મસ્જિદ મોહલ્લો કહેવાય. જુમ્મા મસ્જિદ જે જગા પર છે એને બલેશ્વરીઓ મોહલ્લો બી કહેવાય. બલેશ્વરિયા મોહલ્લો બી કહેવાય. કોઈ એક પાદર ફળિયું યા પાદર મોહલ્લો બહુ મોટો છે. ત્યાં આપણે નહીં જઈ શક્યા. નવી નગરી આપણે તમને એક વખત લઈ ગયેલા નગરી. આ જો મંગેરા હાઉસ, મંગેરા લોકો બી છે માશાઅલ્લાહ આ ગામમાં. તો મદ્રેસાની ઇમારત આપણને દેખાવા લાગેલી છે. શોર્ટકટ માણી આપણે આટલેથી. શોર્ટકટ મારવામાં માર નહીં ખાવો પડે એટલે નહીં મારતા. કોઈના વારામાં નહીં પહોંચી જાય આપણે. હાય, સખ્ત ગરમી છે પણ ખૂબસૂરત ગામ છે એટલે આપણે કુરબાની આપી રહેલા છે, મહેનત કરી રહેલા છે. ઉમ્મીદ છે તમારા લોકોનો પ્યાર મળે. અબુબકર જેન્ટ્સ ટેલર તમે જોઈ શકો છો. ત્યાં છે ડાભેલની પ્રખ્યાત લકી બેકરી. ફીલ ધ રિયલ ટેસ્ટ. મતલબ એનું શું કહેવાય, આટલે બનતી હોય, બાકી એનું આઉટલેટ તો બહાર છે. આ છે ડાભેલ. આ છે મારું ડાભેલ. જો આજે તે આપણે વાત કરેલી સ્કાય સ્કેપર્સની, ડાભેલના હિસાબે આ સ્કાય સ્કેપર્સ કહેવાય. કંઈ ગલત નથી એમાં. તો દોસ્તો આપણે ઊંચા મોહલ્લાથી નીકળીને ચાલતા ચાલતા મિયા મોહલ્લા કવર કરીને પછી ફરતા ફરતા ખબર નહીં કયા કયા મોહલ્લામાંથી રખડીને ફાઇનલી ડાભેલ મદ્રેસા પર આપણે પહોંચી ગયેલા છે. આપણે હવે જવું છે ડાભેલ મદ્રેસાના સામે દારુસલામ સોસાયટીમાં આ ઈદગાહ છે. વાવ, ખબર નહીં યુઝ થાય જ કે નથી થતી. કોમેન્ટ બોક્સમાં જણાવજો. મદ્રસા જામિયા ઇસ્લામિયા તાલીમુદ્દીન ડાભેલ સિમલક. વાવ, બંદેવ ગામના નામ લખેલા છે. બાની હઝરત મૌલાના અહમદ હુસૈન ભામ સિમલકી રહમતુલ્લાહ અલૈહ. 1908. ગણી લ્યો ભાઈ, તમે લોકો જ ગણી લ્યો. એક સદીથી ઉપર આટલેથી એક સદીથી ઉપર થઈ ગઈ આ ઇદારો ખિદમત આપી રહેલો છે. આ રોડ તમને સીધો લઈ જશે મરોલી. ગાર્ડી હોસ્પિટલ તરફ જવાનો રસ્તો પાછળ છે. ગાર્ડી હોસ્પિટલ, ગાર્ડી ચેરિટેબલ હોસ્પિટલ, ડાભેલની પ્રખ્યાત હોસ્પિટલ. ને આ આપણે પહોંચી ગયેલા છે દારે સલામ રેસિડેન્સી. હવે બહુ થાકી ગયા, થોડા આરામ કરીએ. તો દોસ્તો વખત આવી ગયો છે ડાભેલ જેવા ખૂબસૂરત ગામને અલવિદા કહેવાનો. આપણે ધીરે ધીરે ડાભેલથી નીકળી રહેલા છે. છેલ્લા પલ છે આપણા ડાભેલમાં.
કોશિશ કરી બતાવવાની, હજુ બહુ બતાવવાનું બાકી રહી ગયો છે. બીજા કોઈ ટાઈમ નેક્સ્ટ ટાઈમ આપણે તમને ઇન્શાલ્લાહ એ બી બતાવું. હું ઉમ્મીદ છે મારી આ કોશિશ તમને સારી લાગી ગયો છે. તો ડાભેલના જે લોકો છે એ લોકો સુધી આ વિડીયો પહોંચાડવાની કોશિશ કરજો. તો રિટર્નમાં દોસ્તો આપણે સ્વાગત પર ચાય પીવા ઉભા રહેલા છે. ચાયનો ટાઈમ થઈ ગયેલો છે. આજનો સફર આપણે કર્યો સિકંદરભાઈ હાટે. માશાલ્લાહ આ છે સિકંદરભાઈની ગાડી. તમારે કેથે બી જવું હોય, આહે પાહેના કોઈ બી ગામમાંથી કેથે બી જવું હોય તો એ ભાઈને તમે યાદ કરી શકો છો. આ નંબર છે એનો, ને આ એ ભાઈની ઇન્સ્ટાગ્રામ આઈડી છે, તો કોન્ટેક કરી શકો છો. માશાલ્લાહ બહુ ડાયો પોયરો છે, અમારો પડોશી છે, ગુલામભાઈનો છોકરો છે. તો એ ભાઈનો તમે કોન્ટેક કરી શકો છો. કોઈ તકલીફ નહીં રહે, બહુ સારો સફર રહે ઇન્શાલ્લાહ. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે પહોંચી ગયા અસર પહેલાં આપણા ઘરે. ઉમ્મીદ છે ડાભેલવાળાઓને અને તમને બધાને આપણો આજનો વ્લોગ સારો લાગ્યો છે. તમારા ફોનમાં જે બી ડાભેલનો યા ડાભેલથી મુન્સલિક જેનો બી નંબર હોય તેના પર આ શેર કરો. એને ક્યાં શેર કરવાનું આગળ, ને ચેનલ અગર સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો જલ્દીથી પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. પાછી મુલાકાત થાય ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.